સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતા હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે પ્રત્યેક પરિવારને માસિક 300 યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સાબિત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને રાજ્યના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાખી ચૂકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે, જે ખરેખર અસહ્ય છે. આ સ્થિતિમાં સ્માર્ટ મીટરો અને પ્રીપેડ કાર્ડ નાગરિકો માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાઈ પર ચડાવી દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે. આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને 300 યુનિટ વીજળી ફી આપવા માટેની પણ માંગ કરાઈ હતી. જી આજે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાની આગેવાનીમાં આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે. આજે આપણને ખબર છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચાલુ છે ત્યાં હરેક જગ્યાઓ ઉપર આજે લોકો વિરોધ કરી રહ્યા છે અને આપણને ખબર છે વડોદરા અને સુરેન્દ્રનગરની હાલત આપણે જોઈ છે. ત્યાં લોકોને 15 દિવસના 4-4 હજાર આ સ્માર્ટ મીટરની અંદર બિલો આવ્યા છે. તો સામાન્ય વ્યક્તિ એટલું બધું મોટા પાયે બિલ કઈ રીતના ભરી શકે? અને અત્યારે આમ જોવા જઈએ તો 34 લાખ જેટલા પરિવારો અંદાજિત અત્યારે સરકારી રાશનનો ઉપયોગ કરે છે, ખાવા માટે સરકારી અનાજનો ઉપયોગ કરે છે. તો આટલી ગરીબીમાં જો આવી રીતના સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે, 3 ગણા બિલો વસૂલવામાં આવશે તો સામાન્ય માણસ કઈ રીતના ભરી શકશે? તો આખા ગુજરાતની અંદર હરેક જગ્યા ઉપર આ વિરોધ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી તમામ સામાન્ય લોકોની સાથે છે. આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીની અંદર અને પંજાબની અંદર જેમ મહિને 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે તો એવી રીતે ગુજરાતમાં પણ 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે અને જે આ સ્માર્ટ મીટરનું જે કાવતરું લઈને આવ્યા છે લોકો વચ્ચે લોકોના ખીચાઓ ખાલી કરવા માટે, તો એ બંધ કરવામાં આવે. તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટર જે લગાવવાની કામગીરી છે બંધ કરવામાં આવે ને જો નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર તમામ સામાન્ય લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું. જી અમદાવાદની અંદર પ્રદેશ કાર્યાલયથી આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને આજે દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના સાથીઓ આપવાના છે અને આવનારા સમયમાં જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.